मोस्ट इसी पिजन को सब्सक्राइब करें और शेयर करें। હેલો મિત્રો, જોઈ શકો છો કબૂતર બધાય મસ્ત બેઠા છે, પણ એક દુઃખદ ઘટનાને કારણે હું આ વિડીયો બનાવું. બાકી તો સવારમાં મેં વિડીયો બનાવી નાખ્યો હતો. તો હાલો આપણે સીડીમાં ચડી જઈએ ને આ જે પેટી મેં ઢાંકીશ ને એમાં જંગલા કબૂતર આવે છે, એની કારણે મારે બહુ નુકસાન થયું છે. તો હું તમને દેખાડું કેવું નુકસાન છે ઈ. હાલો જોઈ શકો. હા, નુકસાન આપણે કમસે કમ 2 મહિનાથી આપણે જોતા હતા, ઈંડાની વાટ જોઈને બેઠા હતા. હા, માં એક જ ઈંડું છે. જે માદાએ આપ્યા હતા 2 ઈંડા, એમાં એક જ ઈંડું રહ્યું અને આમાં તો 2 ઈંડા છે જ ઓલરેડી. તો આ દુઃખદ ઘટના છે. આવું થાય ને ત્યારે મને બહુ એવું લાગે કે ભાઈ આપણે કબૂતર પાળવા નથી. જો તમને દેખાડું, એવું થાય કે આપણે કબૂતર પાળવા જ નથી, કાઢી નાખવા એવું ઈરાદો થાય. ના એ જો કાળિયાના ઈંડા છે, પણ હું કાળા કબૂતરના ઈંડા છે ને તો હું અડતોય નથી ને એ લોકોએ મારા ઈંડા ફોડી નાખ્યા. મતલબ મારા કબૂતરનો ઝઘડો થઈ જતો. જો બ્લેક કલરનો હું તમને દેખાડું છું, ઘૂમે છે ને એ નર છે. સવારનો મતલબ હાવ સૂપ સાફ છે, કંઈ નથી, મતલબ કંઈ ખાતોય નથી. એને યારે મતલબ થઈ ગયો થઈને ડખો, તો એ સૂપ સાફ છે. એનું એક ઈંડું ફોડી નાખ્યું. મને બહુ મતલબ એવું થાય છે કે હવે કબૂતર કાઢી નાખવા. અને તમે આ વિડીયોને થોડોક સપોર્ટ દેખાડજો અને જેમ બને એમ લાઈક કરજો. આજે આપણો છેલ્લો દિવસ છે અહીંનો, તો આજે આપણે વહી જઈશું ઘરે, મતલબ આપણે રાજકોટ. આ નર છે, ઓલો વ્હાઇટ કલરનો નર છે, અને મેં બહુ ઝૂમ રાખ્યું છે એટલે તમને હરખું દેખાતું નહીં હોય, પણ જો મસ્તના કબૂતર છે મારી પડીખે. અને આમ તમે જોઈ શકો છો, જો આ માદા છે મસ્તની વ્હાઇટ કલરની. એના મોજા જોઉં તમે ખાલી એકવાર કેમ છે, જોયા જ કરીએ એવું લાગે. પણ હવે બહુ દુઃખવાળી ઘટના છે એટલે હું કોઈને કંઈ કહેતો નથી, વધારે લોંગ વિડીયો બનાવતો નથી. કારણ કે આજે હું બહુ ખુશ હતો કે હું રાજકોટ જાય ને વિડીયો અપલોડ લોંગ કરા અને એડિટિંગ કરીને, પણ છેલ્લે જોયું ને તો મને આવું દુઃખદ ઘટના મને જોવા મળી કે કબૂતરના ઝઘડાને કારણે મારા ઈંડા ફૂટી ગયા. જો આ જોટો તમે જોઈ શકો, કાળો અને વ્હાઇટ કલરનો જો છે ને, બાકી મસ્તનો. એના બસા થાય ને એ ભાઈને કોઈ પણને લેવાય ને અત્યારથી કોમેન્ટ કરી દેજો, તો આપણે સ્પેશિયલ એના માટે જ રાખી દઈએ. મસ્ત જોટો છે. જો ઘૂઘાના મોજા, માથે ટોપી. માદીને કાંઈ નથી, મતલબ ઘૂઘીને બસ. આ નર નથી, આ માદા છે. એની અંદર એક બસું બેઠું ને, જો ઓલી માદા છે જોઈ શકો છો ને, એ માદાનું ઈંડું ફોડી નાખ્યું. આમાં તમે જોઈ શકો છો કોફી કલરનું, તમને દેખાતું હશે કબૂતર. અને આ જો આપણો કિંગ, જો અરે ઉકે ફરતો હશે, જોઈ શકો છો. હું તમને અહીંથી દેખાડું. જાઉં આમ લાગે ને કે કબૂતરમાં કેમ હાહાકાર મચી જોઈએ. આપણે કેમ પેલા રાક્ષસ આવતા એવી રીતે થઈ ગયું છે મારા કબૂતરની અંદર આજે. કારણ કે કાળા કબૂતરે બહુ મોટું નુકસાન કરી નાખ્યું. તો તમે આવી રીતે બનાવી રહેજો. હું આ વિડીયો અપલોડ કરા તો થોડોક સપોર્ટ કોમેન્ટથી મને કરજો. એક ભાઈ બોસ ઓફિશિયલ કરીને એક ચેનલ છે, એક ભાઈની ચેનલ નથી પણ ચેનલ જ કહી શકાય, 100 વર્ષથી છે. એ ભાઈ મને મસ્ત કોમેન્ટ કરે છે. આપણે એ ભાઈની પડખેથી એડ્રેસ લેશું અને એ ભાઈને આપણે કબૂતરના જોડો દેવું. જે ઓલો કોફી કલર, ક્યાં ઓલો કાળા કલર ને વ્હાઇટ કલરનો જે જોટો છે ને, એની અંદર જે બસા થશે ને, આપણે એ ભાઈને દેશું. તો એ ભાઈ પાછા એકવાર કોમેન્ટ કરજો. ઓફિશિયલ નહીં, બોસ ઓફિશિયલ કરીને કાંક છે, ફ્રી ફાયરનું છે કાંક થોડુંક એવું. તો આપણે એ ભાઈને દેશું કબૂતરનો જોટો. હાલો ને ભાઈ, તમે કોમેન્ટ કરજો એટલે હું તમારી પછી તમારું એડ્રેસ માગીશ અને પછી મારી ચેનલમાં તમે ફોન કરજો અને હું તમારી સાથે વાત કરીશ. થેન્ક યુ. બધા આવી જ રીતે સપોર્ટ કરતા રહો અને તમારા મિત્ર સાથે શેર કરો. હું છે ગીર સોમનાથ, મારો જિલ્લો છે ગીર સોમનાથ, અમારો તાલુકો ઉના અને ગામ છે ખજુદરા ગામ છે મારું, અને પ્લોટ વિસ્તારમાં રહું છું. કોઈ પણને એમ કહેજો કે રાઠોડ પ્રવીણનું ઘર કાં છે, તો તમને દેખાડી દેશે. જે ભાઈને કોઈને કબૂતરા લેવાની ઈચ્છા હોય તો. ને જોઈ શકો છો આ માદા, આ નર નીચેથી જોઉં એના પીસા. તમને એમ લાગતું હશે કે જોઉં નર. ઓફિશિયલ આપકા કબૂતર. હું છે ને રાજકોટ રહીને વધારે હિન્દીમાં બહુ મારો હાથ ઓલો થઈ ગયો, વળી ગયો જીભ. નાની વાતમાં હિન્દી બોલે રાખું, ઘરના ખીંજાય પછી. કે હું ના પરચેસમાં કામ કરું એટલે આવું બધું થયા કરે. પરચેસ, એકાઉન્ટ અને એસઆરનું થોડુંક કામ સંભાળવું. અડધું નહીં, વધારે એસઆરનું ને પરચેસ. એકાઉન્ટમાં તો મેં ભાઈને ભરતી કરી લીધો છે. ને જે ભાઈને કોઈને કબૂતર વિશે માહિતી જોતી હોય તો કોમેન્ટ કરજો. અને દવા બાબતે કંઈ પણ બીમાર હોય તો મને
કોમેન્ટ કરવી, હું સપોર્ટ દેખાડીશ. મોસ્ટ ઇસી હાલો, પિજન કો thank you, સબસ્ક્રાઇબ bye કરે bye. और शेयर તમારા करें. મિત્રોને શેર કરી દેજો. બાય. હવે મારી બસ નો